નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાનો ખતરો બની રહ્યો છે તે અત્યારે હાલ બંગાળની ખાડી નજીક પહોંચી ગયું છે અને એને મિત્રો નામ પણ આપી દેવામાં આવ્યું છે। જી હા દર્શક મિત્રો, નવરાત્રી ઉપર જે વાવાઝોડાનો ખતરો બની રહ્યો હતો તેની તબાહી શરૂ થઈ ચૂકી છે। 5 દેશોને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે। અત્યારે મિત્રો આ વાવાઝોડું થાઇલેન્ડ અને ફિલિપાઇન્સ દેશના બોર્ડર સાથે ટકરાયું છે। ગઈકાલે મિત્રો અહીંયા ટકરાતા 260 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાયા હતા। ત્યાર પછી મિત્રો આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે। વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું રાગાસા, એટલે કે જે અત્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું છે તેને રાગાસા નામ આપવામાં આવ્યું છે। તો આ રાગાસા નામનું વાવાઝોડું જે છે તે અત્યારે અતિભારે સક્રિય બનીને 260 કિલોમીટરના પવનો સાથે બંગાળની ખાડી નજીક આવી રહ્યું છે અને બંગાળની ખાડીમાં કઈ તારીખે આવશે તો મિત્રો 25 તારીખ આસપાસ આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવે તેવા આસાર છે અને ત્યાર પછી ગુજરાત રાજ્ય પર આ વાવાઝોડાને કારણે મોટું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને તારીખ 28, 29, 30 અને આવનારા ઓક્ટોબર મહિનાની પહેલી અને બીજી તારીખ, આમાં 5 દિવસ 28, 29, 30, 1 અને 2 ગુજરાત રાજ્ય માટે અતિભારે રહેશે। ભારે પવનો સાથે આંધી અને તોફાની સાથેના વરસાદો ગુજરાતમાં જે છે તે મિત્રો તબાહી મચાવશે અને ચોમાસાની વિદાય પાસે છેલ્લે વરસાદી રાઉન્ડ જામશે અને ગુજરાત ઉપર ગોતી આફત બનાવશે રાગાસા વાવાઝોડું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીજીની આખા દેશની મોટી સૂચના, ખાસ મોટા સમાચાર મિત્રો, દિવાળી ભેટ રૂપે સરકારે મોટી રાહત આપી છે। જી હા દર્શક મિત્રો, તમને જણાવી દીધો, નરેન્દ્ર મોદી આખા દેશને સંબોધન કરતા GST 2.0 લોન્ચ કર્યું છે। એટલે કે મિત્રો જે GST સરકારે પહેલા નાખીને લોકોને ખાસ કરીને વધારે ટેક્સ લગાવીને GST ઉપર મિત્રો જે લોકોને મોંઘવારી લાગતી હતી, હવે એમાંથી લોકોને મોટી રાહત આપી છે અને મિત્રો જે GST 2.0 લાગુ કરવામાં આવ્યું છે તે નવરાત્રી, પહેલી નવરાત્રી 22 તારીખથી હવે શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે કઈ વસ્તુઓના ભાવ ઘટ્યા છે, કઈ વસ્તુ હવે તમને એકદમ સસ્તી મળી જવાની છે તેની ફાઇનલ લિસ્ટ આવી ગઈ છે। ફટાફટ એક પછી એક બધી વસ્તુઓના નામ જાણી લઈએ, કારણ કે સરકારે મિત્રો આ બધી વસ્તુ ઉપર ટેક્સ ઘટાડી હશે, GST ઘટાડ્યો હશે, તો હવે દિવાળીની ખરીદી ઉપર આ બધી વસ્તુઓ તમે લેવા જશો તો તમને સારો એવો ભાવ ઘટાડો આ બધી વસ્તુમાં જોવા મળવાનો છે। સૌથી પહેલા તો મિત્રો સાર્વજનિક વસ્તુઓ કે જે દરેક લોકો પોતાના રોજબરોજ જીવનમાં વાપરે છે તેવી જેમ કે ઘી, પનીર, માખણ, નમકીન, દૂધ, સોસ, જામ, ડ્રાયફ્રૂટ, કોફી અને આઈસ્ક્રીમ, આ બધી વસ્તુના ભાવ ઘટાડો થશે। ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે ટીવી, એસી, વોશિંગ મશીન, એસી, એર કન્ડિશનર, ડિશવોશર અને આ પ્રકારના દરેક ઇલેક્ટ્રિક સાધનો પણ મિત્રો સસ્તા થવા જઈ રહ્યા છે। GST દરો ઘટી રહ્યા છે, તેની સાથે મોંઘી મોટી કાર છે તેના પર પણ GST ઘટી રહ્યું છે। સિમેન્ટ પણ સસ્તી બનશે, જેથી હવે તમારું ઘર બનાવવું પણ સસ્તું પડશે। આ માથામાં પણ મિત્રો જે નાખવાની વસ્તુઓ છે જેમ કે હેર ઓઇલ, શેમ્પૂ, કન્ડિશનર, ટૂથબ્રશ એટલે કે કોલગેટ વગેરે જેવી વસ્તુઓ છે, આ બધી વસ્તુ તમને સસ્તી થતી જોવા મળવાની છે। તેની સાથે મિત્રો કારણ કે હવે સિમેન્ટ અને કલર જેવી વસ્તુઓ સસ્તી થઈ રહી છે, જેથી ઘર બનાવવું પણ હવે લોકોને સસ્તું પડશે। દિવાળી પહેલા આ બધી મોટી ભેટોએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે વરદાન સહિત સાબિત થઈ। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવરાત્રીને લઈને સરકારનો મોટો નિર્ણય। હવે મિત્રો જણાવી દઉં, નવરાત્રીમાં કેટલા વાગ્યા સુધી નવરાત્રી થઈ શકશે, કેટલું ડીજે વગાડવામાં આવશે તેને લઈને મોટું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ મોટી જાહેરાત કરી છે નવરાત્રીને લઈને। ગુજરાતવાસીઓ કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂરિયાત નથી। જી હા, નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગરબાની રમઝટ મોડી ડી રાત સુધી ચાલુ રહી શકશે। તો કોઈ પણ વ્યક્તિઓએ મિત્રો જે છે તે ટેન્શન લેવાની જરૂરિયાત નથી। તેમણે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આયોજનનું નિયમન જે છે તે પાલન કરવું ફરજિયાત છે। જો તમે નિયમોનું પાલન કરો છો તો કોઈ પ્રકારે ડરવાની જરૂર નથી। ગરબાની રમઝટ ચાલુ કરી શકશો, તેમાં મિત્રો પોલીસ કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું। સાથે મિત્રો તે પહેલા જે છે તે રાત્રિના 12 વાગ્યાનો ટાઈમ પણ ફિક્સ કરવામાં આવ્યો છે, તો 12 વાગ્યા સુધી ગરબા રમી શકશો। અને બીજા નંબર પર સૌથી મોટી જાહેરાત તમને ના ખબર હોય તો મિત્રો જણાવી દઈએ તો સરકારે 112 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। તો જો કોઈ બહેન દીકરી સાથે કોઈ ખોટો વ્યવહાર થાય છે નવરાત્રી દરમિયાન, મોડી રાત્રે કોઈ એવી વસ્તુ થાય છે, તો સીધો તમારે 112 નંબર ઉપર ફોન કરવાનો રહેશે। તાત્કાલિક પોલીસ સહાય તમને મળી જશે અને મિત્રો તમારી સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર નહીં થાય। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી સૌથી મોટી જવાબદારી, તેવું મોદીજી દ્વારા કહેવામાં આવ્યું।
જી હા, તમને જણાવી દઉં તો મિત્રો મોદી સરકાર છેલ્લા 11 વર્ષથી અત્યારે હાલ કેન્દ્રની અંદર સ્થાપિત છે, ત્યારે મોદી સરકારનો મિત્રો હંમેશા ટાર્ગેટ નાના ખેડૂતોનું જીવન સુધારવાનો અને ગરીબ માણસોનો રહ્યો છે. અવારનવાર મિત્રો મોદી સરકાર દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે કે સરકાર અત્યારે માત્ર ને માત્ર ખેડૂતોનું જીવન સુધારવા ઉપર કામ કરી રહી છે. ગરીબી રેખા નીચે જીવતા ગરીબો માટે મિત્રો અત્યારે સરકાર કામ કરી રહી છે તેવું જણાવવામાં આવ્યું. ત્યારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની અંદર તમને જણાવી દઈએ તો માર્કેટ કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની જ્યારે સુવર્ણ જયંતિમાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે અત્યારે ભારત સરકારનું ઉદ્દેશ્ય હંમેશા નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે કોઈ પણ હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે તેવું પણ મોદીજી દ્વારા કહેવામાં આવ્યું. તો મિત્રો આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં? શું ખરેખર સરકાર નાના ખેડૂતોનું જીવન સુધારવા ઉપર કામ કરી રહેશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી પહેલા મોટી નવાજોની અંબાલાલ પટેલે કર્યા નવાજોનીના ઈંધાણ. જી હા મિત્રો, તમે જાણો છો કે અંબાલાલ પટેલ અવારનવાર હવામાનને લઈને તો આગાહી કરતા જ હોય છે, પરંતુ વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં જાણીતા અંબાલાલ પટેલે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા દેવામાં આવ્યું છે કે દિવાળી પહેલા ગુજરાત રાજ્યના મંત્રીમંડળની અંદર મોટા ફેરફારો થઈ શકે, જેમાં કેટલાક નેતાઓને તેમના પદ પરથી હટાવવામાં આવશે અથવા પડતા મૂકવામાં આવશે. અંબાલાલની આગાહી અનુસાર દિવાળી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂની થવાના સંકેતો છે. એની વચ્ચે મિત્રો અમિત શાહ પણ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. તેઓ CR પાટીલ સાથે લગાતાર મીટિંગ કરી રહ્યા છે. આનો સીધો મતલબ એવો દેખાઈ રહ્યો છે કે ગુજરાતના રાજકારણમાં ગરમાહટ અત્યારે ચાલી રહી છે. તો અંબાલાલની આગાહી સાચી પર પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. જી આ મિત્ર, તમને જણાવી દઈએ તો ખાસ કરીને ડોક્ટર YS પરમાર બાગાયત ખાતાના વનીકરણ યુનિવર્સિટી ખાતે જે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ, ત્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જગદમ ધનખડ પણ મિત્રો ત્યાં હાજર રહ્યા હતા. તો જગદીપ ધનખડ છે તેમણે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનાર જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા અને તેમણે મિત્રો કહ્યું કે ખેડૂતો માટે સરકારે કામ કરવાની જરૂરિયાત છે. સરકાર જે ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા આપી રહી છે PM કિસાન યોજના અંતર્ગત, આ હપ્તા કોઈ પણ કામના નથી. ખેડૂતોને આ રૂપિયા કંઈ પણ કામમાં આવતા નથી. તો 2000ની જગ્યાએ જો સરકાર 10,000નો હપ્તો કરી આપે અને વર્ષે 22,000ના 6 હપ્તા મળે છે તેની જગ્યાએ 10,000ના 3 અને 30,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતો એ રૂપિયા વાપરી શકે, બિયારણ ખરીદી શકે અથવા ખેતીમાં વાપરી શકે. 2000ના હપ્તાથી ખેડૂતોનો કોઈ મોટો ફાયદો થતો નથી, જેથી 10,000નો હપ્તો આપવામાં આવે તેવી જગદીપ ધનખડ દ્વારા માંગ કરવામાં આવે. તો મિત્રો અહીંયા તેમની વાત સાચી છે કે નહીં, તમારું શું માનવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લેજો. આ 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જશે. તો ખાસ જાણી લેજો, તમારી પાસે આ સિક્કો પડ્યો હોય તો સમાચાર જાણવા જરૂરી બનશે. જી હા દર્શક મિત્રો, દેશભરમાં અત્યારે ચર્ચાનો વિષય છે કે 5 રૂપિયાનો સિક્કો શું હવે બંધ થઈ શકે છે? કારણ કે મિત્રો બજારમાં 5 રૂપિયાના હવે 2 પ્રકારના સિક્કા આવવા લાગ્યા છે. એક સિક્કો છે મિત્રો પિત્તળનો અને બીજો સિક્કો છે ધાતુનો. આવામાં મિત્રો વાસ્તવમાં આ સિક્કાઓનો ઉપયોગ જે છે તે બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે. સરકારે હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે, કારણ કે આ સિક્કાઓ જે છે તે હવે બ્લેડ બનાવવામાં વાપરવામાં આવે છે, જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ મિત્રો કારણ છે કે RBI ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. જો તમારી પાસે ધાતુના બળેલા જાડા સિક્કા હોય તો તરત મિત્રો જે છે તેને બેંકમાં જમા કરાવી દેજો, અથવા જો ઝાઝા સિક્કા હોય તો તેને વાપરી નાખજો. નહીતર મિત્રો જે છે તે આ સિક્કા તમારા ટૂંક સમયમાં બંધ થઈ શકે. જો કે મિત્રો અંગે કોઈ પણ હજુ RBI કે સરકાર તરફથી જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આ સિક્કા જે છે તે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. તેની જગ્યાએ જે પતલા 5 રૂપિયામાં પિત્તળના સિક્કા છે તે અત્યારે વધારે માર્કેટમાં છે. ધાતુના બનાવેલા પહેલા મિત્રો મળનારા 5 રૂપિયાના જે જાડા સિક્કા છે તે મિત્રો અત્યારે ઓછા થઈ રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સામાન્ય માણસને મળશે હવે 10,000 રૂપિયાની સહાય. તો મિત્રો ગુજરાતના દરેક મજૂરો, ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારો છે તેમને સરકારે હવે રાહતભર્યા સમાચાર આપ્યા છે. હવે આવા લોકો કે મિત્રો જે જનધન ખાતું જડાવે છે અને ખેડૂતો છે, મધ્યમ વર્ગના લોકો છે, મજૂરો છે, તો તેવા લોકોને સરકાર હવે સીધું 10,000નો ઓવરડ્રાફ્ટ બેંકમાં આપી રહી છે. તો જો તમારું બેંકમાં ખાતું છે, જનધન ખાતું છે, તો મિત્રો તમને પણ જે છે તે આ 10,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે. તમે પણ આ યોજનાનો લાભ જે છે તે બેંકમાંથી લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ખાડાથી કંટાળ્યા લોકો. જી હા, અત્યારે વરસાદી માહોલ છે, ત્યારે વરસાદને કારણે જે રોડ રસ્તાઓ તૂટેલા છે તેનું સમારકામ થઈ રહ્યું નથી, જેનાથી લોકો હવે કંટાળ્યા છે.
રાજકોટ જિલ્લાની અંદર તો મિત્રો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ લોકો જે છે તે ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને માત્ર વાત મિત્રો રાજકોટની નથી, આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો રસ્તાઓની આવી હાલત છે. સુરત જેવા મોટા શહેરોમાં પણ મિત્રો જે છે તે આવા ભયંકર રોડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. હવે મિત્રો મુદ્દો અહીંયા એવો છે, લોકો એટલા માટે કંટાળી રહ્યા છે કારણ કે સરકાર લગાતાર રોડ રસ્તાઓને રિપેરિંગ કરવાના આદેશો આપે છે, કરોડો રૂપિયાના પેકેજ પણ જાહેર કરે છે, છતાં પણ રસ્તાઓના સમારકામ થતા નથી. રાજકોટની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો રાજમાર્ગો ઉપર ખાડાઓના કારણે જે અકસ્માતો થઈ રહ્યા છે તે લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. અને મિત્રો અગાઉ પણ મિત્રો ખાડામાં ભાજપના ઝંડા અને આગેવાનોના ફોટા મૂકીને કોંગ્રેસ અને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યો. ત્યાર પછી આજે પણ મિત્રો 150 ફૂટ જેટલા મિત્રો મોટા વિસ્તારની અંદર જે ખાડા થઈ રહ્યા છે ત્યાં મિત્રો લોકોએ ચક્કાજામ કરીને ભારે વિરોધ કર્યો, કારણ કે લોકો હવે જે છે ત્યાં ખાડાથી કંટાળી રહ્યા છે. અને અમુક વિસ્તારોમાં તો છેલ્લા 1 વર્ષથી મિત્રો ગયા વર્ષનું ચોમાસું પણ જતું રહ્યું 24નું, તો પણ હજુ રસ્તાઓ સુધર્યા નથી તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું રહ્યું. તો મિત્રો તમારા વિસ્તારમાં પણ કેવી પરિસ્થિતિ છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીનો મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો LPG ગેસ સિલિન્ડર ઉપર મોટી હડતાલના આક્ષેપો, ગેસ સિલિન્ડર વાપરનારાઓ થઈ જાય સાવધાન. તો જો મિત્રો તમે પણ LPG ગેસ સિલિન્ડર વાપરો છો તો મોટા સમાચાર આવી રહ્યા છે. ગેસ સિલિન્ડરની જે એજન્સીઓ છે એટલે કે જે કંપનીઓ છે તેમણે મિત્રો વર્તમાન કમિશન ખૂબ જ ઓછું મળી રહ્યું છે તેવો દાવો કર્યો છે અને કમિશન વધારવા માટેની પણ માંગણીઓ કરી છે. જ્યાં મિત્રો આપણે જ્યાં ગેસ સિલિન્ડર બુક કરીએ છીએ અને જે ઘરે ગેસ સિલિન્ડર આપવાની આવતા હોય છે તે સિલિન્ડરની એજન્સીમાંથી આવતા હોય છે, તો એજન્સીવાળાઓનું મિત્રો એવું કહેવું છે અને ગેસ સિલિન્ડરના LPG જે વિતરકો છે તેનું એવું કહેવું છે કે તેમને ગેસ સિલિન્ડર ઉપર ખૂબ જ ઓછું કમિશન મળે છે. કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી અને પત્રમાં યુનિયનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો 3 મહિનામાં તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો લાંબી હડતાલ ઉપર પણ LPG ગેસ વિતરકો જઈ શકે અને જો મિત્રો આવું થાય છે તો આખા દેશમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો તમે જાણો છો કે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, પરંતુ શું એ યોજનાના પૈસા ખરેખર લોકોના ખાતા સુધી પહોંચે છે કે નહીં એ જાણવું મિત્રો ખૂબ જરૂરી, કારણ કે સરકાર ખેડૂતો માટે અઢળક યોજના ચલાવે છે. ખેડૂતોથી માંડીને વૃદ્ધો, ગરીબો, મહિલાઓ બધા માટે મિત્રો સરકારની અનેકો યોજના ચાલે છે, પરંતુ વાસ્તવિકતા જાણીએ તો મિત્રો કેટલાક આંકડાઓ જે સામે આવ્યા છે તે જાણીને તમે ચોંકી જશો. કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં ખેડૂતોને સરકાર મોબાઈલ ખરીદવા માટે એટલે કે ફોન ખરીદવા માટે સરકાર 6000ની સહાય આપે છે અને આ યોજનાની અંદર મિત્રો જોવા જઈએ તો વિવિધ જિલ્લા થઈને ગુજરાતમાં ટોટલ ખેડૂતોની અરજી જે છે તે 21600 અરજીઓ ખેડૂતોએ કરી હતી. એટલે કે 21000 એવા ખેડૂતો છે કે જેમણે ફોન લેવા માટે અરજી કરી હતી, તેની સામે માત્ર 7000 જેટલા ખેડૂતોને જ મિત્રો આ યોજના અંતર્ગત પૈસા મળ્યા છે. એટલે કે સરકાર યોજનાની જાહેરાતો તો કરી દેશે પરંતુ લોકો સુધી પૈસા પહોંચે તે પહેલા મિત્રો ઘણી બધી બાધાઓ થતી હોય છે. લોકો સુધી ઘણી વખત તો પૈસા પહોંચતા પણ નથી. તેવું જ મિત્રો આ યોજનામાં જોવા મળ્યું, કારણ કે ફોન ખરીદવા માટે 21000 ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા, તેમાંથી 7000 ખેડૂતોને જ પૈસા મળ્યા છે. બાકીના 14000 જેટલા ખેડૂતો માત્ર ફોર્મ ભરીને ભૂલી ગયા હશે, પૈસા પણ આવ્યા નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ચૂંટણી કાર્ડ ધારકો ભારે દંડ આપવો પડશે, સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો જો તમારી પાસે પણ ચૂંટણી કાર્ડ છે તો હવે તમારે ખાસ આ વાતની કાળજી રાખવી પડશે, નહીતર દંડ ભરવા માટે તૈયાર થઈ જજો. જ્યાં મિત્રો ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ એ ખૂબ જ મહત્વના અને એક તમે કહી શકો કે ખૂબ જ કામના દસ્તાવેજ ગણવામાં આવે છે. ત્યારે ભારત મિત્રો જે છે, ભારતમાં રહેતા દરેક લોકો છે તેમને માત્ર એક જ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ રાખવાનો અધિકાર છે. તો જો કોઈ વ્યક્તિ મિત્રો ડુપ્લિકેટ કોપી સાથે પકડાશે તો ભારે ગંભીર ગુનો માનવામાં આવશે. ઘણા બધા લોકોને મિત્રો ટેવ હોય છે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડની ડુપ્લિકેટ કોપી રાખવાની, તો મિત્રો આ કામ કરવું નહીં. તમે માત્ર એક જ વ્યક્તિ દીઠ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ રાખી શકો છો. તો જો મિત્રો એકથી વધારે ચૂંટણી કાર્ડ તમારી પાસે પકડાશે, ડુપ્લિકેટ કોપી પકડાશે, તો IPCની કલમ 101 થી અને BNSની કલમ 182 હેઠળ મોટો ગુનો બનશે, જેમાં મિત્રો 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા તો મિત્રો બંનેની સજા પણ થઈ શકે. તો બચીને રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો ખેતી બંધ થશે તો ખાશું શું તેવું કહેવામાં આવ્યું. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યમાં ખેડૂતોની વ્યથા જે છે તે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઉપર આવી રહી છે. ખેતી કરવી અત્યારે હાલ મિત્રો ખૂબ મોંઘી બની રહી છે, કેમ કે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ લગાતાર વધી રહ્યા છે. તેમાં અર્થાત મહેનત કર્યા પછી જો ભારે વરસાદ આ વર્ષે પડ્યા અને વાવાઝોડા આવ્યા તેવું થતું હોય
ત્યારે ખેડૂતોને માઠું નુકસાન થાય છે, પાક નુકસાન થાય છે. ખેડૂતોની માંગ મિત્રો છતાંય હજુ પણ મિત્રો પાક ઉત્પાદનમાં પૂરતા ભાવ મળતા નથી. આ મિત્રો એક ખૂબ જ મોટો સવાલ, કારણ કે ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે જે નવો આંકડો આવ્યો તે અનુસાર દરેક ખેડૂતોની માથે એટલે કે ખેડૂત દીઠ 56,000નું દેવું સામે આવ્યું છે. આ દરમિયાન મિત્રો ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે ઢંઢોરો પીટ્યો હતો કે ખેડૂતોની આવક બમણી થશે. આ વખત તો મિત્રો બમણી નથી થઈ, પરંતુ ખેડૂતોની લોન જે છે તે બમણી થઈ ગયું છે તેવું રિપોર્ટ અનુસાર સામે આવ્યું. અને બીજા નંબર ઉપર જ્યારે ખેડૂતો મિત્રો માંગ કરતા હોય છે કે દેવા માફી, લોન માફી કરવામાં આવે, એ માંગ પણ ખેડૂતોની જે છે તે સ્વીકારવામાં આવતી હોતી નથી. અને ખાસ તો અત્યારે મિત્રો ખેડૂતોને માં જે વરસાદ આવ્યો, પાક નુકસાન ગઈ, તેમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. અને હવે એવી પરિસ્થિતિ બની ગઈ છે કે ખેતી કરવી પણ મોંઘી પડી રહેશે. આમાં મિત્રો સરકારની માંગ ખેડૂતો માંગી રહ્યા છે, પરંતુ હાલ અત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. ખેડૂતો ઘણા સમયથી દેવા માફીની પણ માંગણી કરી રહ્યા છે, તેની પણ મિત્રો હજુ પણ કોઈ પણ ચર્ચા થઈ નથી સરકાર તરફથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. આ યોજનામાં ફોર્મ ભરી દેજો. જો તમારી ઘરે પણ દીકરી હોય તો આ યોજનાનો લાભ લેવો ખૂબ જરૂરી, કારણ કે ઘરે બેઠા મળશે 1 લાખ રૂપિયા. જી હા મિત્રો, ગુજરાત સરકાર દીકરીઓ માટે વહાલી દીકરી યોજના ચલાવે છે, જેના વિશે ઘણા બધા લોકોને ખબર હોવા છતાં પણ લોકો ફોર્મ ભરતા નથી. આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો 3 હપ્તામાં તમને જે છે તે 1,10,000 રૂપિયા આપે છે. પહેલો હપ્તો તમને વહાલી દીકરી યોજનામાં 4,000નો મળે છે, બીજો હપ્તો તમને આ યોજનામાં 6,000નો મળે છે, અને ત્રીજો હપ્તો સૌથી મોટો જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે તેના લગ્ન કરવા માટે અથવા તો તમને આગળ જો ભણવું હોય તો ભણવા માટે સરકાર 1 લાખ રૂપિયા આપે છે. તો તમે પણ મિત્રો જો વહાલી દીકરી યોજનામાં ફોર્મ ના ભર્યા હોય તો ભરી શકો અને તમારી દીકરી ઉપર મિત્રો આ યોજનાનો ફોર્મ ભરીને 1 લાખ રૂપિયા મેળવી શકો દીકરી માટે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાંથી મોટા કરવામાં આવ્યા જાહેરાત. તમને જણાવી દીધું, હવે કોઈની પણ લાલિયાવાડી નહીં ચાલે તેવું જણાવી દેવામાં આવ્યું. ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવા નહીં આવે. તેમણે મિત્રો ઉમેર્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહી છે. અને તમને જણાવીએ કે મિત્રો જો કોઈ જિલ્લામાં ગેરવહીવટી રીતે કે ગેરનીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડક પગલાં લેશે. એટલે કે મિત્રો પ્રફુલ પાનસેરિયા કે જે શિક્ષણ મંત્રી છે તેમણે જણાવ્યું કે ગુજરાતની અંદર જે ભૂપેન્દ્ર પટેલ સરકાર છે તે શિક્ષણ ક્ષેત્રે એટલે કે બાળકોના અભ્યાસ અને ભણતર ક્ષેત્રે કોઈ પણ પ્રકારની મિત્રો લાલિયાવાડી નહીં ચલાવે. તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની મિત્રો કાર્યવાહી, કોઈ પણ વસ્તુ થશે તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને ખાસ મિત્રો બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમવામાં નહીં આવે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે જે વધી રહ્યો છે તો કેટલીક દિશામાં ફાયદો તો કેટલીક દિશામાં નુકસાન. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે રોબોટ અને AI ટેકનોલોજી જે છે તે ખૂબ જ આગળ વધી રહી છે. તેનાથી ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે રોબોટો છે તે ખેતીમાં કામ કરતા જોવા મળ્યા, લણણી કરતા જોવા મળ્યા, કપાસ વીણતા જોવા મળ્યા. તો બીજી તરફ મિત્રો વ્યક્તિઓની, સ્ત્રીઓના પણ કામ મિત્રો રોબોટ કરવા લાગ્યા છે. રાંધતા મિત્રો ઘણી વખત રસોઈ બનાવતા રોબોટ જોવા મળ્યા છે. તો મિત્રો બીજી તરફ જોઈએ તો બાળકો સાથે ક્રિકેટ રમતા પણ રોબોટ જોવા મળ્યા છે. આમ મિત્રો માણસ જે કામ કરી શકે તે બધા જ કામ હવે AI અને ટેકનોલોજીથી થઈ રહ્યા છે. હવે મિત્રો એક બાજુ આનો જે ફાયદો છે તો બીજી તરફ આનો નુકસાન પણ છે, કારણ કે મિત્રો જે નિષ્ણાંતો છે તેમણે આનું નુકસાન ગણાવ્યું, કારણ કે ભવિષ્ય માટે આ ખતરો છે. જો ભવિષ્યમાં AI અને રોબોટ માણસોના કામ કરવા લાગ્યા, જેમ કે અત્યારે કરવા લાગ્યા છે, જો મોટા પાયે આવું થશે તો મજૂરોની અને લોકોની જે નોકરીઓ છે તેના ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ શકે અને લોકો નોકરીઓ ગુમાવી શકે અને રોબોટ તેમની નોકરીઓ લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દરેક લોકો બચીને રહેજો જે છે તે અત્યારે હાલ યોજનાના નામે લોકોના પૈસા લૂંટાઈ રહ્યા છે. જ્યાં મિત્રો ઘણા બધા લોકોને જે છે તે PM આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે લાખો રૂપિયાની ઓફર અને લાલચ આપીને લૂંટવામાં આવી રહ્યા છે. તો ખેડૂતોને PM કિસાન યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તે હપ્તા વધારાના નામે પણ છેતરવામાં આવી રહ્યા છે. એવી પરિસ્થિતિમાં મિત્રો અત્યારે જે આ હેકરો છે અને જે મિત્રો અત્યારે લોકોને છેતરી રહ્યા છે તેમણે આ યોજનાના નામે એક બલ્ક નામનું એપ્લિકેશન બનાવ્યું છે. એટલે કે મિત્રો ખોટું, ફેક અને નકામું જે છે તે એપ્લિકેશન બનાવ્યું છે. અને આ એપ્લિકેશનની લિંક જે છે તે મિત્રો આ હેકરો અને આ જે લૂંટેરાઓ છે તે બધા લોકોના ફોનમાં મેસેજની અંદર મોકલી રહ્યા છે અને ત્યાર પછી લોકોને લાલચ આપીને જે છે તે એપ્લિકેશન ફોનમાં ઓપન કરાવરાવે છે. તો જો મિત્રો તમને આવો કોઈ અજાણ્યો મેસેજ આવે અને તમને મિત્રો કોઈ પણ પ્રકારની પૈસાની લાલચ આપવામાં આવે, આવાસ યોજના અંતર્ગત પૈસાની પણ જો લાલચ આપે તો તેમાં ફસાવવું નહીં અને કોઈ પણ ખોટી લિંક ઉપર ક્લિક ન કરવું નહીં, નહીતર તમારી સાથે મોટો ફ્રોડ, મોટી છેતરપિંડી થઈ શકે.